પાર્વતી પતે હર હર મહાદેવ. બધા સુરતથી આવ્યા સર્વેશ્વર ગૌધામના આંગણે. આમ તો આ એક એવું તીર્થ છે કે તમે દ્વારિકા જાઓ તો ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના દર્શન થાય, અયોધ્યા જાય તો ભગવાન રામના દર્શન થાય, કદાચ આપણે ઉજ્જૈન કે સોમનાથ જાય તો દેવાદિદેવ મહાદેવના દર્શન થાય, પણ અહીંયા આવો તો 33 કોટી દેવતાઓના દર્શન થાય એક જગ્યાએ. એવા ગૌમાતાનું આ સ્થાન કે જેના વગર સનાતન ધર્મની વાત શક્ય ન બને, જેના માટે કોઈ ભગવાનનું પૂજન શક્ય ન બને, એવા ગૌમાતા કે એમાં 33 કોટી દેવતાઓનો વાસ. આજના સમયની અંદર લોકો રૂપિયા વાહે દોડે છે, લક્ષ્મી વાહે, પૈસા માટે, પૈસા પૈસા. આ જગ્યા એવી છે ને કે અહીંયા પૈસા માટે નથી દોડતા. લક્ષ્મીનો વાસ ક્યાં છે તો કે ગાયના ગોબરમાં, છાણમાં. તો એ લક્ષ્મીને અમારે ઉકળે નાખવા મજૂર કરવા પડે છે. લોકો રૂપિયા વાહે દોડે છે, લક્ષ્મી વાહે દોડે છે, એ લક્ષ્મીને અમારે બહાર નાખવા જવા પડે. એટલો તો એ લક્ષ્મી છે. તો એવું ગૌમાતાનું સાનિધ્ય આ એક ધામ છે. જ્યારે અહીંયા ગૌશાળા ચાલુ થઈ આજથી 13 વર્ષ પહેલાં, તો સર્વેશ્વર ગૌધામ એવું નામ આપ્યું. એક ગાય હતી ત્યારે. તો બધા એમ કહેતા કે ધામ કેમ એમ, ગૌશાળા બરોબર, ગૌધામ. મેં કીધું આ ધામ બનવાનું છે, ભવિષ્યમાં આ ધામ બનવાનું છે. શાળા એને કહેવાય, છોકરા નિશાળે જાય, સવારે જાય તો સાંજે પાછા વહી આવે, એને રાખે નહીં ત્યાં, બરાબર છે. તો ગૌશાળા કે ગાયોને કામ પૂરતી રાખવામાં આવે એને ગૌશાળા કહેવાય. વહુ કે તો કાઢી મૂકે, વાસળા જન્મે તો કાઢી મૂકે, ગઢી થાય તો કાઢી મૂકે, એને શાળા કહેવાય, ગૌશાળા. આ ગૌધામ છે કે અહીંયા એક વખત જે આવી ગયું પછી એને જીવનભર બહાર જવાનું રહેતું નથી. અહીંયા અત્યારે જો કે આ બળદોના દર્શન તો તમારે નહીં થયા, બધા વાડીએ ગયા હશે. વાડીએ જઈએ એવા? હા. ટોટલ અત્યારે અહીંયા 28,000 જેટલી સંખ્યા છે ગાયોની, બળદો. ગઈકાલે કેશોદથી આપણે બળદોનું કામ મોટું. અંધ ગાયું 70 ગાયું અંધ છે અહીંયા ગુજરાતમાં. સૌથી વધારે અંધ ગાયો અહીંયા છે હાલમાં. બળદોનું સૌથી વધારે બળદો એક ગૌશાળામાં હોય તો અહીંયા છે અત્યારે. એટલા બળદો કોઈ ગૌશાળા પાસે નથી. લગભગ 150 જેટલી અપંગ ગાયો છે, બાકી બીમારનું ને બધું છે. બળદો માટે એવો અભિયાન ચલાવ્યો હતો કે ગાયોની સેવા તો બધા કરે છે, કરવી જોઈએ આપણું બધું, પણ બળદનું એવું છે કે એને આખી જિંદગી નીતિથી કામ કર્યું છે. ગાય કદાચ 5 લીટર 10 લીટર દૂધ કાઢતો હોય તો ગાય પાટું મારશે, પણ બળદને કાંધે ધોંહરું નાખો એ હાલવાને ના પાડે નહીં. 4 વાગે ઊભો કરીને ખેડૂત અને કાંધે ધોંહરું નાખી હાલવા, નીતિથી જીવેલો જીવ છે, એનું મહેનત કરીને ખાધેલું છે એને. હવે આપણને કોઈ 60-70 વર્ષે એમને કાઢી મૂકે શું હાલત થાય? 70 વર્ષે આપણીથી કામ ન થતું હોય, છોકરા કાઢી મૂકે, જાઓ તમારી રીતે જીવી લો. આ સ્થિતિ બળદની થઈ ગઈ. સૌરાષ્ટ્રમાં બધેથી બળદો આપણે લઈ લીધા. 24 કલાક બળદ સ્વીકારવાનો ચાલુ. હમણાં સમાચારમાં 15 દિવસ પહેલા જુનાગઢ ને કેશોદ વિસ્તારમાં બળદ બહુ રખડે છે, વિસાવદર ને બધે. ત્યાં અમે અહીંથી 6 જણાની ટીમ ગઈ હતી. ત્યાં બધે ગામડાઓ બધે જોયું, બધાને મળ્યા અને ત્યાં ગ્રુપની અંદર કીધું તમે બળદ મોકલાવો. ગઈકાલે રાત્રે 27 બળદ કેશોદથી આવ્યા, 4 આઈસર ભરીને. એનું 60,000 ભાડું ગઈકાલે અહીંથી ચૂકવાનું, કારણ કે રખડતા બળદ છે, કોઈ માલિક છે નહીં. મૂકવા આવે તો એનું કરવું શું? અને ત્યાં વ્યવસ્થા નથી. રખડવા દેવી તો સિંહનો ત્રાસ ત્યાં, અને કૂતરાઓ મારી નાખેલા અમે જોયા, કૂતરા ખાતા જોયા બળદોને, મારી નાખે ને, બરાબર. એટલે કીધું પૈસા તો મોટી વાત નથી, પણ બળદોનું સુરક્ષિત થઈ જાય. 27 ડિસેમ્બરે એક સાથે 60 બળદો એક દિવસે એન્ટર થયા હતા આ ગૌશાળાની અંદર, એક જ દિવસની અંદર. એટલે આ ધામ છે, સેવા કરીએ છીએ. બીજું કે અહીંયા એવા પછી એક શાંતિનો અહેસાસ થાય, આનંદનો અહેસાસ થાય. આનંદ એટલે શું? તો કે ભગવાન, તમે સેવા કરો છો, બધા કીર્તન કરતા હશો, તો તમને એની અંદર એક આનંદ આવે છે. તમે તમારું કામ પડ્યું મૂકી સત્સંગમાં વ્યા જાઓ છો, કીર્તનમાં વ્યા જાઓ છો, સેવામાં વ્યા જાઓ છો. શું કામ જાઓ છો? તમને એમાં કાંઈ મળી જાય છે? આનંદ સિવાય શું મળે છે? બરાબર. એ આનંદ ઈ જ ભગવાન. આનંદ જે મળે છે ઈ જ ભગવાન. આપણે ત્યાં કે નંદ ઘેરે આનંદ ભયો, અવધ મેં આનંદ ભયો. તો એ આનંદ ઈ જ ભગવાનને જ્યારે તમે સેવા કરો છો, વિશેષ કરીને ગૌ સેવા કરો, ત્યારે આનંદ આવે છે. અને ગાયોની વચ્ચે શાશ્વત ભગવાનનો વાસ છે. આવું પદ્મ પુરાણમાં કીધું છે. એકવાર નારદજી ફરતા ફરતા ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. ભગવાનને કીધું, વિષ્ણુ ભગવાનને, નારદજીએ, પદ્મ પુરાણમાં છે કે અમને ઈચ્છા થાય તો અમે વૈકુંઠ દોડીને આવીએ દર્શન કરવા. બધા નારદજી તો જઈએ કે બધે.
ઋષિ મુનિઓ યોગીઓની ઈચ્છા થાય તો હૃદયમાં દર્શન થઈ જાય તમારા. તો આ સામાન્ય માણસોને ક્યારે દર્શન થાય? એનો કાંઈક એને તો તમારું. ત્યારે ભગવાને બહુ સરસ કીધું છે નારદને કે હે નારદ, ના હમ વસામી વૈકુંઠે યોગીના હૃદય ન છે, કે હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીના હૃદય ન છે, યોગીના હૃદયમાં નથી રહેતો. તો ક્યાં રહ્યો છો? તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ, કે મારા ભક્તો જ્યાં મારું ગાન કરે છે, કથા સાંભળે છે, કથા કહે છે, સત્સંગ કરે, ત્યાં હું તિષ્ઠામિ. તિષ્ઠામીનો અર્થ એવો થાય ઊભું રહેવું. તો ભગવાન રહેતા તો ન્યાય નથી, ઊભા રહે છે. તમે અહીં 2 કીર્તન ગાઓ તો ભગવાન આવીને સાંભળતા હશે, આવું શાસ્ત્ર પ્રમાણે, બરાબર. તો એ તો તમે પૂરા કરી લેવી ગયા, બરાબર. તો રહેશે ક્યાં? એનું કંઈક ઠેકાણું તો હોય ને, એનું ઘર તો હોય ને ભગવાનનું. આપણે તો આપણને સીધો એવું મળે, ખબર પડે કે ભગવાનનું ઘર એટલે મંદિર. મંદિરમાં જાય તો